જયંતી સરધારા અને પીઆઈ પાદરિયા વચ્ચેનો જે વિવાદ છે તેમાં પાટીદાર અગ્રણી સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી। ઝઘડો બંને પક્ષે થયો છે। પુરુષોત્તમ પીપળિયા સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી, જેમાં તેમણે કહ્યું કે પીઆઈ પાદરિયાને ટાર્ગેટ કરતા હોય તેવું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। મારા સમાજમાં જયંતી સરધારા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। પીઆઈની સામે ફરિયાદ મુદ્દે પણ સમરી ભરી દેવામાં આવી છે, બી સમરી ભરી દેવી જોઈએ તેવી પણ વાત કરતા તેઓ જોવા મળ્યા હતા। હવે આ મામલે જે સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા તેમાં કેટલીક બાબતો સ્પષ્ટ પણ થઈ રહી છે। બીજી તરફ જયંતી સરધારા કહી રહ્યા છે કે મેં પહેલા હુમલો નથી કર્યો અથવા તો મેં શરૂઆત આ ઝઘડાની નથી કરી, પરંતુ આ મામલો જે છે તે વધુને વધુ હવે ચર્ચિત બની રહ્યો છે, જેમાં સરદારધામ અને ખોડલધામના જે અગ્રણીઓ છે તે મધ્યસ્થી કરવા માટે પણ માની ગયા છે। એક બેઠક પણ મળવાની છે, જોવાનું રહેશે કે બેઠકમાં શું નિષ્કર્ષ નીકળે છે। એ બેની અંગત વિચારોનો ઝઘડો હતો, એને સંસ્થા સાથે કોઈ લેવા દેવા નથી। જયંતી સરધારાની પ્રથમથી વૈંતૃક જોશો તો એને આ ફરિયાદ ફેબ્રિકેટેડ, ઉપજાવી કાઢેલ, મનઘડત કરેલી છે। કોઈના કહેવાથી આ ફરિયાદ કરેલી હોવાનું સ્પષ્ટ ફલિત થાય છે। તો ઝઘડાની શરૂઆત સરધારાએ પીઆઈ પાદરિયાના કાઠલા પકડા ત્યાંથી થઈ છે, એટલે આ એક સામાન્ય પ્રકારની ઝપાઝપી હતી। આ ઝપાઝપીને એક મોટું સ્વરૂપ આપી તંત્રએ ફરિયાદ, જીવલેણ હુમલાની ફરિયાદ દાખલ કરી અને પાદરિયા વિરુદ્ધ આકરા પગલાં લેવા માટેનું એક પ્લેટફોર્મ ઊભું કરેલ છે।